વાત કરીએ તો ભુજ બાદ જામનગરમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે। જામનગરમાં એક બાદ એક એમ 3 સાયરન વાગ્યા છે અને જામનગરમાં સાવચેતી રાખવા અંગેના સાયરન વાગ્યા છે। લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરાઈ છે। જામનગરમાં સાવચેતી રાખવા અંગેના સાયરન વાગ્યા છે। લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। ત્યારે ભુજ બાદ હવે જામનગરમાં એલર્ટ જારી કરાયું છે। જામનગરમાં એક બાદ એક એમ 3 સાયરન વાગ્યા છે। જામનગરમાં લોકોને ઘરની અંદર રહેવા માટે સૂચના આપવામાં આવી છે અને ઘરની બહાર ન નીકળવા માટે સૂચના અપાઈ છે। ભુજ બાદ જામનગરમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે। એરફોર્સ સ્ટેશન જામનગર તરફથી મળેલી આગાહી અને વોર્નિંગના અનુસંધાને અત્યારે જામનગર શહેરમાં અને જામનગર જિલ્લામાં આપતકાલીન સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને એ બાબતની સાયરન પણ વગાડવામાં આવી છે। તમામ નાગરિકોનાથી અપીલ કરવામાં આવે છે કે સુરક્ષિત સ્થળે રહે અને સુરક્ષિત સ્થળે નિવાસ કરે અને કોઈપણ વ્યક્તિ બહાર ન રહે। તમામ વેપાર અને ધંધાના વ્યક્તિઓને વિનંતી છે કે આજનો દિવસ એમની વેપાર અને વાણિજ્યની પ્રવૃત્તિઓ બંધ રાખી અને બને ત્યાં સુધી સુરક્ષિત રીતે જ રહે। જિલ્લા વહીવટીતંત્ર તમામ પ્રકારની ચેલેન્જને પહોંચી વળવા માટે સક્ષમ છે અને તમામ તકેદારીઓના પગલાં લેવામાં આવી રહ્યા છે।